હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી રામ. આજે હું તમને આપણી બીજી શેરડી છે એ જાત છે 8005. તો એમાં આપણે ખાતર ને એવું કયું નાખ્યું છે કેવું નહીં એ હું તમને આમાં ડિટેલમાં વાત કરીશ. આ શેરડી તમે જોઈ લો પહેલાં. જો આ શેરડી છે 8005. આ લગભગ એન્ડ ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં કપાઈ હતી ને આ 1 વર્ષ પહેલાંની લામ છે. રોપણ કપાઈ ગયું ને લામ છે. તો લામમાં આટલું બધું બેનિફિટ મારે કઈ રીતે આવ્યું તો એની માટે હું તમને ખાતર બતાવીશ. પહેલાં તમે શેરડી જુઓ. આ શેરડી આપણી હાઇટ કરતાં પણ ઊંચી છે જો. અને આમાં કેટલી બહારની સાઈડની આ બહારનો પહેલો ચાન્સ છે. પહેલા ચાન્સમાં પણ તમે જુઓ કે આ શેરડીમાં 2-4 પિંડર આવી ગઈ છે. જો આખું આપણે 8005ની શેરડી છે. 8005 જાત છે એની શેરડી બનાવી છે આપણે. આ કમસે કમ 4 વીંગાનો નંબર છે, જોઈ લો તમે. આ શેરડીમાં આપણે મહાધનનું 10-26-26 ખાતર નાખ્યું હતું. આ મહાધનનું જે 10-26-26 ખાતર છે એ બહુ મોંઘું આવે, પણ એનું રિઝલ્ટ એવું ટોપ છે કે વાત તમે પૂછો. આ ખાતર મેં મહિના પહેલાં નાખ્યું હતું આ શેરડીમાં. હજુ પણ એનો કલર ગયો નથી. હજુ મેં કાલે જ પાણી પાયું. જોઈ લો તમે, એનો કલર જુઓ, એની ગ્રોથ જુઓ, એના પાંદ જુઓ તમે. એના પાંદ કેટલા મોટા છે જુઓ. આ એના પાંદ, એની નસ. આ નસ ઉપરથી આપણને ખબર પડે કે જાતમાં શું છે એમાં. જો આ નસ કેટલી મોટી છે આની. આ નસ આવી મોટી હોય ને તો ઉત્પાદન બહુ સારું આવે. આમાં મારે રોપણમાં મિનિમમ એકરે 60 ટનનો ઉતારો આવ્યો હતો આમાં. ને અત્યારે આ લામ હવે મિનિમમ મારો અંદાજ પ્રમાણે 50 ટનનો તો ઉતારો ઓછામાં ઓછો મારે રહેશે જ એમ. તો આમાં આપણે મહાધન ખાતરનો ઉપયોગ કર્યો હતો. મહાધનનું 10-26-26 ને મહાધનનું પોટાશ. આ વસ્તુ આપણે આમાં નાખી હતી. તો એનો રિઝલ્ટ તમે જોઈ શકો છો. આ જો એનું રિઝલ્ટ એકદમ પાવરફુલ છે. તમને જો વિડીયો કેવો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ પણ કરજો કે આ વસ્તુ કેવી છે. 8005 જાત રોપી કે ના રોપી. થેન્ક યુ.